તમે તમારા કરિયરની શરૂઆત ક્યાંથી કરી? સારી જોબ માટે ગોતવા માટે હું સુરત સિટીની અંદર સેટલ થવા માટે ગયો અને પછી અચાનક કોરોના ટાઈમ આવ્યો. કોરોનાની અંદર જોબ ને એવું બધું બંધ હતું અને સુરતની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ હતી કોરોનાની. તો ફેમિલીવાળાએ મારું વિચાર્યું અને મને કીધું કે તું હવે ગામડે પાછો આવતો રહે થોડો ટાઈમ માટે. અને અચાનક જ હું એક દિવસ આવતો હતો અને મારું એક્સિડન્ટ થઈ ગયેલું. તો તેથી મારો પગ ભાગી ગયેલો. અને સડનલી તમે મોબાઈલમાં આવ્યા તો એ એક્સપિરિયન્સ તમારું કેવું રહ્યું ઓપ્પો સાથે? ઓપ્પોને જોઈનિંગ કરી એકદમ 2G થી 5G થઈ ગયો અને એવું મને લાગ્યું મારી લાઈફની અંદર. ઓપ્પોનું એક એવું ધુરેન્દ્ર મોડલ લોન્ચ થઈ રહ્યું હતું F27 Pro Plus. એ ટાઈમે વિડીયો મારો એટલો વાયરલ થયો એનાથી મને ફર્સ્ટ ડે મેં 23 પીસનું સેલિંગ કર્યું હતું. ઓહો. માર્કેટની અંદર લો પ્રાઇસ સેગમેન્ટની અંદર 120x ઝૂમ પહેલી વાર ઓપ્પો કંપની લઈને આવ્યું હતું. ઓપ્પો તમારા માટે એઝ અ બ્રાન્ડ શું છે ઓમભાઈ? ઓપ્પો મારા માટે કહું ને તો મારી લાઈફ છે ઓપ્પો. કેમ કે ઝીરોથી હીરો હું બન્યો હોય ને તો એ ઓપ્પોના કારણે બની ચૂક્યો છે. આપનું સ્વાગત છે ઓપ્પો મેક યોર મૂવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીમાં. અને આજે આપણા સાથે છે એક નવા મહેમાન. ચલો જાણીએ એમની ઇનસાઇડ સ્ટોરી. ઓમભાઈ, સ્વાગત છે તમારું ઓપ્પો મેક યોર મૂવમેન્ટમાં. થેન્ક યુ સર. શરૂઆત કરીએ તો તમે તમારા કરિયરની શરૂઆત ક્યાંથી કરી? કરિયરની વાત કરું તો સ્ટડી પછી 2015ની સાલમાં મેં ડિપ્લોમા પૂરું કર્યું. પછી હું સારી જોબ માટે ગોતવા માટે હું સુરત સિટીની અંદર સેટલ થવા માટે ગયો. તો ત્યાં ઓટોમોબાઈલ ફિલ્ડની અંદર હું એક પટારી ઓટોમોબાઈલ્સની અંદર મારુતિ સુઝુકીમાં જોઈનિંગ કર્યું. એઝ અ હેલ્પર તરીકે કામ કરવાનું મેં પહેલાં ચાલુ કર્યું. 6 મહિના તો મેં હેલ્પરની અંદર કામ કર્યું. પછી મારું કામ જોઈ અને મને ગ્રોથ મળ્યો. મેં સર્વિસ એડવાઇઝરની અંદર કામ કર્યું. પછી ઓલમોસ્ટ 3 વર્ષ મેં સર્વિસ એડવાઇઝરની અંદર બી કામ કર્યું. પછી હું કસ્ટમર કેર મેનેજર તરીકે ત્યાં નિમણૂક થયો વર્કશોપની અંદર. ઓકે. મેં કારગીરી કરવા જાઉં તો 2020 સુધી ત્યાં મેં કામ કર્યું. અને પછી અચાનક કોરોના ટાઈમ આવ્યો. કોરોનાની અંદર જોબ ને એવું બધું બંધ હતું અને સુરતની અંદર બહુ ગંભીર પરિસ્થિતિ હતી કોરોનાની. જે ટાઈમે મારી ફેમિલીથી હું અલગ રહેતો હતો, સુરત ત્યાં એકલો રહેતો હતો. તો ફેમિલીવાળાએ મારું વિચાર્યું અને મને કીધું કે તું હવે ગામડે પાછો આવતો રહે થોડો ટાઈમ માટે. તો હું પાછો આવ્યો હતો. કોરોનાની જેવી સિચ્યુએશન ખતમ થઈ એ પછી હું પાછો રિટર્ન ત્યાં જવા માટે વિચારી રહ્યો હતો. અને અચાનક જ હું એક દિવસ આવતો હતો અને મારું એક્સિડન્ટ થઈ ગયેલું. તો તેથી મારો પગ ભાગી ગયેલો અને 9 મહિના હું બેડ રેસ્ટ રહ્યો હતો એ ટાઈમ પર. તો એકદમ ડિપ્રેશનની અંદર જતો રહેતો હતો કે મારી જોબ અત્યારે બંધ છે, હવે હું શું કરીશ, ફરીથી ત્યાં જઈશ, કઈ રીતના મૂવ અપ કરીશ, એ રીતનું વિચારીને હું વધારે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પછી જ્યારે થોડું સરખું થયું પગે એ પછી હું માર્કેટની અંદર નીકળ્યો. નિયર બાય સિટી જે કડી છે એની અંદર હું ગયો. એની અંદર જોયું તો વિચાર્યું મેં કે અહીંયા જ કંઈક હવે સેટલ થઈ જાઉં. તો સેટલ થવા માટે મેં વિચાર્યું તો પછી મેં જોયું કે કઈ લાઈનમાં જઈશ તો મને સારા પૈસા કમાઈ શકીશ. ઓકે. એના માટે મેં જોયું માર્કેટની અંદર સ્ટીલ જોયું તો મોબાઈલ વધારે લોકો પરચેસ કરી રહ્યા હતા. જેને જોવો તેને હાથમાં મોબાઈલ, અને જ્યારે જોવો ત્યારે કોઈ બી માણસને જોવો તો મોબાઈલ પર જ કંઈક ના કંઈક કરતો હોય. તો મેં વિચાર્યું કે હવે મારે મોબાઈલ લાઈનની અંદર જવાની જરૂર છે. તો હું તપાસ કરતો હતો અને મને અચાનકલી ઓપ્પો કંપનીના એક સાહેબ મળી ગયા અને મને પછી જોઈનિંગ કર્યું મેં ઓપ્પો કંપનીની અંદર. ઓકે. સો ઓટોમોબાઈલની ડિગ્રી તમે લીધી, તમે એમાં કામ પણ કર્યું અને સડનલી તમે મોબાઈલમાં આવ્યા તો એ એક્સપિરિયન્સ તમારું કેવું રહ્યું ઓપ્પો સાથે? જો કહેવા જાઉં ને તો ઓટોમોબાઈલ તો કેવું છે, મેં સ્ટડી કરી હતું ઓટોમોબાઈલ, એટલા માટે હું ઓટોમોબાઈલ ફિલ્ડની અંદર જોબ માટે ગયો હતો. પણ આમ કહેવા જાઉં ને તો એકદમ 2G થી 5G થઈ ગયો હોય ને, ઓપ્પોને જોઈનિંગ કરી એકદમ 2G થી 5G થઈ ગયો ને એવું મને લાગ્યું મારી લાઈફની અંદર. ઓકે. બટ એવું મતલબ શું એક્સપિરિયન્સ રહ્યું તમારું ઓપ્પોના અંદર? ઓટોમોબાઈલ ફિલ્ડની અંદર તો કેવું છે, જે મારું મિકેનિકલ વર્કનું જે કામ કરવાનું હતું ને એ બધું નોર્મલી જે રોજનું રોજ એક ના એક કામ કરવાનું હતું. પણ આ લાઈનની અંદર જો હું આવ્યો એઝ અ પ્રમોટર કામ કરવા માટે, હરરોજ નવા માણસોને મળવાનું થયું, હરરોજ નવા કસ્ટમર, નવી ડિમાન્ડ સાથે નવા માણસો સાથે મળવાનું થયું. તો મારા માટે એક ચેલેન્જીસ તો હતું જ. સ્ટોર પર જે બીજા લોકો હતા એ વધારે મારા કરતાં સારું એવું સેલઅપ કરી શકતા હતા, કારણ કે એ લોકો જૂના હતા, લોકો 10-10 વર્ષથી હતા. હું નવો જ હતો, ફ્રેશર હતો આ લાઈન માટે. તો પણ હું કોન્ફિડન્ટલી હતો કે હું કસ્ટમર શું માગે છે એ પહેલાં સમજી લઉં. એ બધું હું સમજ્યો પહેલાં. મોટા જે ઉપરના હેડ સાહેબો હતા એમને પૂછ્યું, સવાલ કર્યા કે કઈ રીતના કસ્ટમરને હેન્ડલ કરવું, શું કરવું, એ બધું હું સમજ્યો. પછી જોયું કે કસ્ટમરને શું વધારે ગમે છે ફોનની અંદર.
અત્યારે જોવા જઈએ ને તો એ ટાઈમ પર બી કસ્ટમરને કેવું કે બેટરી વધારે ચાલતો હોય એવો ફોન પહેલાં માગતા. અત્યારની વાત કરીએ તો વધારે કેમેરો સારો જોઈએ એ ટાઈપનું હોય છે. ઓમભાઈ, થ્રુઆઉટ તમારા કરિયરમાં તમે કોઈ એવી ચેલેન્જીસ ફીલ કરી હોય જે તમે શેર કરવા માંગતા હોય? ચેલેન્જીસની અંદર તો વાત કરું ને, જ્યારે ઓપ્પો મેં જોઈનિંગ કર્યું એટલે જે સ્ટોર ઉપર મને મૂકવામાં આવ્યો હતો ત્યાં બધા એક્સપિરિયન્સ પર્સન માણસો હતા. તો હું જોતો હતો તો મારા જોડે કોઈ એક્સપિરિયન્સ નહોતો, તો ત્યારે ડીલર મને એક્સેપ્ટ કરવા રેડી નહોતો કે આ ભાઈ શું કરશે યાર, હજુ આ ભાઈને કંઈ આવડતું નથી, આમ છે તેમ છે, કસ્ટમર પ્રોપર ટેકલ નથી કરી શકતો, કસ્ટમર સામે બોલી નથી શકતો. એમ કરવા જતો હતો તો હું 2 મહિના એક શોપ પર કામ કર્યું. એ પછી મને બીજા ડિસ્ટ્રીબ્યુટર જોડે બીજા ડીલરના ત્યાં મોકલ્યો. ત્યાં બી એવું થયું મને, જ્યારે એક્સપિરિયન્સ લોકો હતા એ લોકો વધારે સેલ કરતા હતા, હું એમને સમજી રહ્યો હતો ત્યાં સુધી. પછી મેં મહેનત કરી આની અંદર, વિચાર્યું કે આ લોકો શું સમજાવે છે કસ્ટમરને, કઈ રીતના ટેકલ કરે છે, બધું જ મેં રિસર્ચ કર્યું અને ઘરે મહેનત કરતો હતો. રાતે ઘરે જઈને સ્ટોરથી ઘરે જઈને વિચારતો હતો કસ્ટમર આ રીતનું માગે છે તો હું એની સામે શું બોલું, શું સમજાવું તો એ ઇન્સ્ટન્ટલી આપણા ઓપ્પો કંપનીના ફોન પરચેસ કરે. એને કઈ રીતના બતાવું, એનો પ્રોપર ફોટો કેપ્ચર કરીને બતાવું કે એને કઈ રીતના સમજાવું. પછી અચાનક જ મેં જોયું બધા લોકો મને, એકચ્યુઅલી હું 2010થી ફેસબુક વાપરું છું, તો ફેસબુકની અંદર હું સારા સારા ફોટો ક્લિક કરીને પોસ્ટ કરતો હતો, તો લોકોની લાઇક્સ ને વધારે એવું આવતું હતું. એટલે મેં વિચાર્યું કે હું હવે સોશિયલ મીડિયાની અંદર બતાવું. જેટલા ફ્યુચર ફંક્શન મને સમજાતા હતા એટલા ફ્યુચર ફંક્શનના વિડીયો બનાવી અને મેં પોસ્ટ કર્યા છે ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી. અને દુકાન પર કસ્ટમર નામ લઈને પછી આવવા માંડ્યા મારું કે આ ભાઈ છે. તો પછી પૂછતા હતા કે બતાવો ને આ ફ્યુચર ફંક્શન તમે વિડીયોની અંદર બતાવતા હતા એ અમને બતાવો. કસ્ટમરને બતાવો તો પછી એક બીજા સ્ટોર પર બી મારું ટ્રાન્સફર થયું, જ્યાં એકદમ ચેલેન્જીસની વાત કરું તો અચાનક જ પછી ઓપ્પોનું એક એવું ધુરેન્દ્ર મોડલ લોન્ચ થઈ રહ્યું હતું, F27 Pro Plus. ઓકે. જેની ઇવેન્ટ મેં અટેન્ડ કરી હતી અને એને ટ્રેનિંગ લીધી હતી. એ ટાઈમે ડેમોન્સ્ટ્રેશન બધા કરીને બતાવ્યા હતા ત્યાં અમને. એવા જ ડેમોન્સ્ટ્રેશન મેં મારા શોપ પર આવીને કર્યા હતા અને શોપ ઓનર પાસે બી કરાવ્યા હતા. એ ટાઈમે વિડીયો મારો એટલો વાયરલ થયો એનાથી મને ફર્સ્ટ ડે મેં 23 પીસનું સેલિંગ કર્યું હતું. ઓહો, 23 પીસ. ઓકે. અને એ ફોનની વાત કરું ને તો એકદમ ફૂલ્લી વોટરપ્રૂફ અને ડેમેજ પ્રૂફ. અને જે હું વિસ્તારની અંદર મારી શોપ છે ત્યાં બધા એક ગામડી વિસ્તારના લોકો છે, જે લોકો ખેતી કામ કરે છે. તો જેની અંદર કેવું છે, પાણીની અંદર વધારે બધા કસ્ટમરનો ફોન પડી જતો હતો, તો ફૂલ્લી વોટરપ્રૂફ ફોન હતો, જે ફોનને આપણે અડધો કલાક સુધી બી પાણીની અંદર 1.5 મીટર સુધી સહન કરી શકતી ક્ષમતાવાળો હતો. તો મેં કસ્ટમરોને બતાવ્યું હતું, એ લોકોએ પરચેસ કરવા માટે લાઈન લાગી હતી મારા ત્યાં એ ટાઈમે. ઓકે. સો ઓમભાઈ, એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ હોય તમારા જીવનમાં, જેમ તમે કીધું કે 2 ડીલર એવા હતા જે પહેલાં તમને ના પાડી રહ્યા હતા, બટ પછી તમે જ્યાં સ્થાયી થયા, તો એવો શું ટર્નિંગ પોઈન્ટ હતો જેના લીધે તમને ત્યાં એ પ્રમાણેનું માન સન્માન મળ્યું કે તમે એ જ સ્ટોર ઉપર સ્થાયી થઈ ગયા? અને તમે જેવું કહી રહ્યા છો કે તમે અરાઉન્ડ 23 પીસ એક જ દિવસમાં સેલ કર્યા છે, તેવું તો તમે ત્યાં શું કર્યું જેના લીધે તમને આ વસ્તુ મળી? દરેક કસ્ટમરની નીડ્સને પહેલાં મેં સમજી, કસ્ટમર શું માગી રહ્યો છે અને કેવું જોવે છે, પ્રોપરલી સમજી અને પ્રોપરલી સેલ કરવા માટે મેં પુશઅપ કર્યું. દરેક કસ્ટમરને દરેક વસ્તુ ઇન ડીપલી મેં સમજાવી કે તમે આ વસ્તુ પરચેસ કરવાથી તમને આ ફાયદો થશે, તમે આ ફોન લઈ રહ્યા છો તો એની અંદર તમને આ બેનિફિટ છે. ઓમભાઈ, તમે ચેલેન્જીસ તો શેર કરી, બટ કંઈક તમને એઝ અ અચીવમેન્ટ પણ મળ્યું હશે? અચીવમેન્ટની વાત કરું ને તો ઇન્સ્ટન્ટલી મારા ઘરે વોશિંગ મશીનની જરૂરિયાત હતી. મારી મમ્મીને બેક પેઇન થતું હતું, તો એની અંદર મમ્મી કે મને કપડાં ધોવાતા નથી બેસીને, તો આપણે એક વોશિંગ મશીન વસાવી લઈએ. અને ત્યારે જ મારા નસીબ એટલા કામ કરતા હશે, કંપનીએ એક્સ્ટ્રા બૂસ્ટર રાખેલું જેની અંદર વોશિંગ મશીન હતું. તો એને અચીવમેન્ટ કરવા માટે મેં બહુ જ મહેનત કરી, દરેક કસ્ટમરને કોલ કર્યા, રીલ બનાવી નવા મોડલોની, અને એ અચીવમેન્ટ કર્યું મેં. અચાનકલી એ અચીવમેન્ટ થઈ ગયા પછી મને વોશિંગ મશીન મળી પણ ગયું. જ્યારે હું ઘરે લઈને ગયો ને તો એકદમ શોખમાં હતી મારી મમ્મી કે તારી સેલેરી આટલી છે રે નથી, તો તું કઈ રીતના એડજસ્ટમેન્ટ કરીને લાવ્યો છે એમ. ઓકે. તો મેં ઘરે જઈને એવું કીધું છે મને કંપની તરફથી મળ્યું છે, તો એકદમ એક્સાઇટ થઈ ગયેલી મારી મમ્મી. ઓકે. અને સાથે સાથે એમને પ્રાઉડ પણ ફીલ કર્યું છે, કારણ કે એમને જે જરૂરિયાત હતી ને તમે પૂરી કરી. ઓમભાઈ, 4 વર્ષના તમારા એક્સપિરિયન્સમાં તમે કંઈક એવું નવું શીખ્યા હોય, તમે કંઈક એવું નવું લર્ન કર્યું હોય જે તમે શેર કરવા માગતા હોય? હા, ચોક્કસ. પહેલાં તો હું સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર ખાલી ફોટા જ મારા અપલોડ કરતો હતો, જે બતાવતો કે હું ફોટોઝ મારા ક્લિક કરીને ક્યાંય જવું ફરવા તો એ બતાવતો હતો. અત્યારે હું પ્રોડક્ટ નોલેજ આપી રહ્યો છું લોકોને
જે ઓપ્પો બ્રાન્ડનો કોઈ બી નવો ફોન સેલ થવાનો હોય, લોન્ચ થવાનો હોય, એના શું ફીચર ફંક્શન છે એ બધું હું અત્યારે બતાવી રહ્યો છું. અને એની અંદર વાત કરું, જો મેં તમને પહેલાં વાત કરી કે F27 Pro Plus જે ડ્યુરેબલ અને વોટરપ્રૂફ ફોન આવ્યો હતો, 360 ડેમેજ પ્રૂફ આર્મર બોડી, એને મેં પસાડતા વિડીયો બનાવ્યા હતા, બાઇક ચલાવતા એની સાથે ઉપર વિડીયો બનાવ્યા હતા. તો એ મારો વિડીયો એટલો બધો વાયરલ થયો હતો, ત્યારથી લોકો મને જાણવા બી ઓળખવા માંડ્યા હતા. એ પછી બી નવા મોડેલો જે આવતા હતા એનું મેં વિડીયો શૂટ કર્યું હતું. રિસન્ટલી રેનો 14 સિરીઝ જ્યારે લોન્ચ થતી હતી ત્યારે હું ખાલી ડેમો સ્ટેશન કંપનીએ મને આપેલો હતો, તો એ ડેમો લઈને હું ફરવા માટે ત્યાં ગયો હતો. કેવા પિક્ચર ક્લિક થાય છે એની અંદર કેમેરો એક બેસ્ટ બનાવેલો હતો, જેની અંદર 120x માર્કેટની અંદર લો પ્રાઇસ સેગમેન્ટની અંદર 120x ઝૂમ પહેલી વાર ઓપ્પો કંપની લઈને આવ્યું હતું. તો એનું ટેસ્ટિંગ તો કહેવાય નહીં, પણ રિસન્ટલી હું ફરવા ગયો હતો એટલે દર્શન કરવા ગયો હતો. અંબાજી શક્તિપીઠ આપણું ધામ છે જ્યાં, ઓકે, ત્યાં મેં મારી કાર નીચે પાર્કિંગ કરેલી હતી અને ઉપર જે શક્તિપીઠ જે ઉપર ધામ છે ત્યાંથી દર્શન કરતા કરતા મેં જોયું મારી નીચે કાર દેખાઈ રહી છે પણ ક્લિયર નથી દેખાઈ રહી. તો એનું 120x ઝૂમ કરી અને મેં વિડીયો એક શૂટ કરેલો હતો. તો એ બી મારો વિડીયો બહુ વાયરલ થયો હતો એ ટાઈમ પર. પછી મેં એ ફોન જ્યારે લોન્ચ થયો ત્યારે બી ઘણા બધા યુનિટ મેં સેલ કર્યા હતા એ ટાઈમ પર એનાથી. એટલે સોશિયલ મીડિયાથી મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. ભાઈ, મેં એવું પણ સાંભળ્યું છે કે તમે એક જેસલમેરની ઇવેન્ટ માટે પણ સિલેક્ટ થયેલા છો. હા, હમણાં જ રિસન્ટલી F31 સિરીઝ લોન્ચ થતું હતું ત્યારે ઓપ્પોની અંદર ઓપ્પો ગુજરાતમાંથી મારા એકલાનું સિલેક્શન થયું હતું, જ્યાં F31 સિરીઝનું લોન્ચિંગ ઇવેન્ટ હતું. ત્યાં કંપનીએ બધા મોટા મોટા યુટ્યુબરો અને ઇન્સ્ટાના જે સેલિબ્રિટી હોય એ લોકોને ઇન્વાઇટ કર્યા હતા. એની અંદર મને મોકો આપ્યો હતો એ લોકો જોડે સાથે કામ કરવાનો. એ લોકો કઈ રીતના ત્યાં વિડીયો શૂટ કરે છે, કઈ રીતના પ્રોડક્ટને બતાવે છે, એ બધું કઈ રીતના એડિટિંગ કરે છે, એ બધું જાણવા માટે મને ત્યાં કંપનીએ આખા ગુજરાતમાંથી મને એકલાને સિલેક્શન કરીને ત્યાં મોકલ્યો હતો. એનું કારણ એક જ હતું કે હું અહીંયા નીચા લેવલ ઉપર જે નવા મોડલનો લોન્ચના વિડીયો બનાવી રહ્યો હતો એ જોઈ અને કંપનીએ મને સિલેક્શન કર્યો હતો. જે આખા ગુજરાતમાં કહેવાય ને તો હું એકલો જ હતો ત્યાં, પણ જે લોકો સાથે મને જાણવા મળ્યું બધું કે કઈ રીતના પ્રોડક્ટને બતાવી, કઈ રીતના વિડીયો શૂટ કરવું, પ્રોડક્ટની અંદર શું એક્ઝેક્ટલી શું બતાવવું, કઈ રીતના એડિટિંગ કરવું, કયા ટાઈમે પોસ્ટ કરવું કે કેથી વ્યુઅર વધારે આવે, એ બધું જાણવા ત્યાં મને ખાસ ઘણું બધું મળી ગયું. ઓકે, ભાઈ, તમારો આ જે 4 વર્ષના એક્સપિરિયન્સમાં તમે ઘણું બધું શીખ્યા છો, જેવું તમે સમજાવ્યું એ મુજબ કોઈ એવો નવો વ્યક્તિ છે જેના ઇન્ડસ્ટ્રીના અંદર આવવું છે યા આવી ગયો છે બટ એ ફ્રેશર છે, તો તમે પણ ફ્રેશર રહી ચૂક્યા છો, એવા વ્યક્તિને તમે શું સલાહ આપશો? એવા વ્યક્તિને તો હું પહેલાં એમ જ કહીશ કે જો એ મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આવવા માગે છે તો ડેફિનેટલી આવવું જોઈએ. પણ તમે આવો ત્યારે તમારું કંઈક અલગ ઓળખાણ લઈને આવો અને નવી ઓળખાણ બનાવો. દરેક ફ્યુચર ફંક્શન કોઈ બી બ્રાન્ડની અંદર એ જોઈન કરે છે મોબાઈલની અંદર, તો એના ફ્યુચર ફંક્શન પ્રોપરલી કસ્ટમરને સમજાવો. આ વસ્તુ છે, આ વસ્તુ આમાં આ છે, તો કસ્ટમર બેઝ બી તમારો સારો બનશે, તમે એક સારું અર્ન બી કરી શકશો અને મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર બેસ્ટમાં બેસ્ટ કમાવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. ઓકે, અત્યાર સુધીના તમારા જર્નીમાં કોઈ એવું કસ્ટમર હોય જે કસ્ટમર તમને યાદ રહી ગયું છે કે આ કસ્ટમર છે, એની સ્ટોરી હું જીવનમાં નહીં ભૂલી શકું? હા, એની વાત કરું તો આપણો રિસન્ટલી લોન્ચ થયેલો Find X9 સિરીઝ, Find X9 Pro, જે 1,10,000 રૂપિયાની કિંમતનો ફોન હતો. ઓપ્પો કંપની પહેલી વાર લોન્ચ કરવા જઈ રહી હતી ઇન્ડિયાની અંદર, એટલે આટલી મોટી એમાઉન્ટનો ફોન પરચેસ જલ્દી કોઈ કરે નહીં. પણ સામે કોમ્પિટિટર બ્રાન્ડનો ફોન મેં લીધો, એને બી હાથમાં ફીલ કર્યો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન મેં જાતે કર્યા, પહેલાં એના વિડીયો મેં શૂટ કર્યા, ફોટો કેપ્ચર કર્યા, 3.5 ટેલિફોટો લેન્સની અંદર બંને ફોનની અંદર ફોટો કેપ્ચર કરી અને બતાવ્યું કે આ રીતના ફોટો શૂટ થાય છે. 120x ઝૂમ કરીને તમે ફોટો પાડો છો તો કેવી ક્લિયરિટી રહે છે. દરેક વસ્તુનું મેં ડીપલી અંદર જાણ્યું અને એના વિડીયો ક્રિએટ કર્યા. એ ટાઈમે એક ફોટોગ્રાફર હું એકચ્યુઅલી આના શૂટ માટે છે ને એક ગાર્ડનની અંદર ગયો હતો, હું મારું ખુદનો વિડીયો ક્રિએટ કરવા માટે, અને ત્યાં એક બેબી શૂટ માટે એક ફોટોગ્રાફર ત્યાં આવેલો હતો. તો એ મને મળ્યો કે ભાઈ કયો ફોન છે. પહેલાં તો એને ફોનનો કલર વ્હાઇટ કલર એટલો ડિસેન્ટલી જોરદાર લુકિંગવાળો ફોન બનાવેલો હતો. તો વ્હાઇટ કલર જોઈને જ પહેલાં મને કે કયો કંપનીનો ફોન છે, તો મેં એને બતાવ્યું કે ઓપ્પો કંપનીનું હજુ રિસન્ટલી મોડલ લોન્ચ થવાનું છે. તો એને જાતે મારા 2 ફોટો કેપ્ચર કર્યા હતા. એ પોતે
અધર બ્રાન્ડનો ફોન વાપરતો હતો જે 1,30,000ની એમાઉન્ટનો હતો એપ્રોક્સ. ઓકે. એની અંદર એને ફોટો કેપ્ચર કર્યો અને એક આ ફોનની અંદર ફોટો કેપ્ચર કર્યો. એને જ કીધું હતું કે જોરદાર ફોટો કેપ્ચરિંગ થાય છે. આ ફોનની એક્ઝેક્ટ પ્રાઇસ કેટલી આવશે, શું આવશે, તમને ખ્યાલ છે? એ ટાઈમે પ્રાઇસ કોઈ લોન્ચિંગ નથી થઈ, પણ મને કોઈ ખ્યાલ નહોતો કે કેટલી પ્રાઇસ આવશે કે એવું. મેં અરાઉન્ડ એને ₹1,00,000 સમથિંગનું તો બજેટ આપ્યું હતું. તો એ ભાઈએ મને એમ કીધું હતું કે મને તમારો નંબર આપો, અને એ ભાઈ મારા નંબર લઈ ગયા હતા. અને જ્યારે લોન્ચ થયો ત્યારે મેં એમને એક મેસેજ છોડ્યો હતો કે આ તારીખે આ પ્રાઇસથી લોન્ચ થઈ ગયો છે, આપણા ત્યાં સ્ટોક આ તારીખે આવવાનો છે. અને એ વ્યક્તિ એક્સાઇટમેન્ટ એટલો હતો એ ફોનની અંદર લેવા માટે કે એને મને 2 થી 3 વાર કોલ કરેલા કે ભાઈ આવી ગયો છે માલ, આવી ગયો છે. અને પછી એને મારા જોડે એ ફોન પરચેસ કર્યા પછી એને ઘણા બધા એવા સારા એવા શૂટ કરેલા હતા એ ફોનની અંદર, એ બધા વિડીયોઝ મને શેર કરેલા હતા. અને એને પર્સનલી પછી જ્યારે બી હવે કે આની અંદર નેક્સ્ટ સિરીઝ આવે ત્યારે મને જણાવજો. અને અત્યારે કોઈ બી એના ફેમિલીની અંદર કોઈને ફોન લેવો હોય કે કંઈ બી હોય તો ઇન્સ્ટન્ટલી સીધો મને કોલ કરે છે. ઓકે. સો સૌથી સારી વાત કહેવાય કે જસ્ટ એક નોર્મલ ઇન્ટ્રેક્શનમાં ગાર્ડનમાં તમે Find X9 Pro સેલ કરી શક્યા. ઓપ્પો તમારા માટે એઝ અ બ્રાન્ડ શું છે ઓમભાઈ? ઓપ્પો મારા માટે કહું ને તો મારી લાઈફ છે ઓપ્પો. કેમ કે 0થી હીરો હું બન્યો હોય ને તો એ ઓપ્પોના કારણે બની ચૂક્યો છું. આજે મને આટલા લોકો જાણે છે ઓપ્પોના કારણે જાણે છે. ઓપ્પો બ્રાન્ડને મેં જોઈન કર્યા એ પછી મેં વિડીયો ક્રિએટ કર્યા, માર્કેટની અંદર ફર્યો, બધા લોકોને જાણ્યા, ત્યારે મને લોકો ઓળખે છે. ઓપ્પો મારી મોસ્ટ ઓળખાણ છે. હું 0થી હીરો બન્યો હોય તો એ ઓપ્પો જ છે. ગુડ, ગ્રેટ. ઓમભાઈ તમારો ડે ટુ ડે લાઈફનો ગુરુ મંત્ર શું છે? ગુરુ મંત્રની વાત કરું ને તો હું દરેક કસ્ટમરને પ્રોપરલી સમજાવું છું. એની અંદર કોઈ રોંગ ઇન્ફોર્મેશન નથી આપતો. અને જ્યારે બી એને કંઈ તકલીફ હોય તો એને પ્રોપરલી નોલેજ આપું છું. ડેફિનેટલી ઓમભાઈ ક્યાંક ને ક્યાંક સાચું બોલવું સેલ્સ લાઇનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના સાથે થેન્ક યુ, તમે આ શોના અંદર આવ્યા, ઓપ્પો મેક યોર મુવમેન્ટના અંદર, અને તમે તમારો કિંમતી ટાઈમ આપ્યો અમને, અને તમે તમારી ઇનસાઇડ સ્ટોરી અમને જણાવી. થેન્ક યુ. તો આ હતા આપણા સાથે ઓમ પટેલ કડીથી ઓપ્પો મેક યોર મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીમાં. મળીશું ફરીથી એક નવા એપિસોડ સાથે અને નવા વ્યક્તિત્વ સાથે.